કૃષ્ણ. બટેટા લેશું આ ટાઈપના, એકદમ જાડા કટ કરી લેવાના છે. બોઇલ કરી લેશું. પાણી ઉકળી ગયું છે. બટેટા લઈ લેશું. 500 ગ્રામ બટેટાની કટ કરી લીધા છે. બોઇલ કરી લેશું. 1 ચમચી મીઠું નાખી દેશું. બટેટા કૂક થઈ ગયા છે. આપણે 50% જ કૂક કરવાના છે, એટલે આને આપણે પછી તળવાના છીએ. જો આ રીતે તૂટી જાય છે. થઈ ગયા છે. બંધ કરી દઈશું ને કાઢી લેશું. બટેટા ઠંડા પડી ગયા છે. 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 4 ચમચી કોર્નફ્લોર છે. મિક્સ કરી લેશું હળવું હળવું કરીને. અને 20 થી 25 મિનિટ મેરિનેટ થવા દેશું. બટેટા મેરિનેટ થઈ ગયા છે. હવે તળી લેશું. તેલ આવી ગયું છે. પલટાવી લેશું. તળાઈ ગયા છે એકદમ ક્રિસ્પી. કાઢી લેશું. આ રીતે બધા તળી લેશું. હવે આ એકવાર બધાય તળાઈ ગયા છે. અને આપણે સ્ટોર પણ ફ્રીજમાં કરી શકીએ. જ્યારે બનાવવું હોય ત્યારે પાછા તળી લેવાના. ક્રિસ્પી કરી લેશું તો સેકન્ડ વાર તળી દઉં. સેકન્ડ વાર તળી લેશું ફાસ્ટ ગેસ ઉપર. સેકન્ડ ટાઈમ તળાઈ ગઈ છે. આ રીતે બધી ક્રિસ્પી કરી લેશું. 4 થી 5 પાવરા તેલ ગરમ મૂક્યું છે. ચપટી હિંગની નાખશું. 4 નંગ ડુંગળી છે, સોતે કરી લેશું. ફાસ્ટ ગેસે જ કરવાનું છે. ડુંગળી સોતે થાય તો ડ્રાય મસાલા બાજુમાં મિક્સ કરી લેશું. 2 ચમચી ચટણી લેશું. કાશ્મીરી તીખું મિક્સ છે. 2 ચમચી હળદર લેશું. 1 ચમચી મીઠું લેશું. 2 ચમચી ખાંડ લેશું. ડુંગળી સોતે થઈ ગઈ છે. અડધી વાટકી ઝીણું સુધારેલું લસણ લેશું. નાખી દેશું. સોતે થઈ ગયું છે. ડ્રાય મસાલા નાખી દેશું. મિક્સ કરી લેશું. 2 ચમચી કોર્નફ્લોર લીધો છે, એની સ્લરી કરી લેશું. કોર્નફ્લોરની સ્લરી નાખી દેશું પહેલાં. મિક્સ કરી લેશું. ઉકળી જશે હમણાં. કોર્નફ્લોર ને બધું બટેટાની ક્વોન્ટિટી પ્રમાણે લીધું છે. વધતું હતું બધું બટેટાની ક્વોન્ટિટી પ્રમાણે મસાલા વધતા ઓછા કરવાના છે. તળેલા પોટેટો છે ને એ નાખી દેશું. હવે નાખી દેશું બધા. મિક્સ કરી લેશું. 1 વાટકી ટમેટો કેચઅપ નાખી દેશું. 1 વાટકી ટમેટો ચીલી સોસ નાખી દેશું. આપણે ક્વોન્ટિટી વધારે છે એટલે બધા સોસ વધારે નાખીએ છીએ. પછી શેકેલા તલ લેશું. શેકેલા છે. ધાણા ભાજી લેશું. હવે બધું બરાબર મિક્સ કરી લેશું. રેડી છે આપણા ચીલી પોટેટો. જો સોયા સોસ ગમતો હોય ને તો નાખવાનો. મને કલર્સ વાઇઝ નથી ગમતો એટલે નથી નાખતી. બહુ સરસ લાગે છે. તો તૈયાર છે આપણા ચીલી પોટેટો. ડુંગળીના પાનથી ગાર્નિશિંગ કરશું. એકદમ સરસ લાગે છે. એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.